अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। मारू नाम काजी शाहिद मोहम्मद गियासुद्दीन। मारू वतन आणंद जिल्लाનું નાપા ગામ છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ની અંદર વ્યાકરણનો એક મુદ્દો શીખીશું। એમાં કૃદંત અને તેના પ્રકારો। કૃદંત શું છે? બરાબર, તો કૃદંત એ એક ક્રિયાપદ જેવું જ એક પદ છે, પણ ક્રિયાપદથી થોડું અલગ છે। હવે અહીંયા હું એક વાક્ય લખું છું કે સોનલ ગુજરાતીની ચોપડી વાંચે છે। સામાન્ય રીતે આપણે જોઈએ છે તો ગુજરાતી ભાષાની અંદર ગુજરાતીની જે વાક્ય રચના છે એ આ પ્રમાણે હોય છે: કર્તા, કર્મ અને ક્રિયાપદ। તો સોનલ એ કર્તા છે, ગુજરાતીની ચોપડી એ કર્મ છે અને વાંચે છે એ ક્રિયાપદ છે। આ ગુજરાતી ભાષાની અંદર ગુજરાતીની વાક્ય રચના છે, એટલે કર્તા, કર્મ અને ક્રિયાપદ આ પ્રમાણે વાક્ય બને છે। હવે કૃદંત એ શું છે? તો કૃદંત પણ દેખાય છે ક્રિયાપદ જેવું, પણ એ ક્રિયાપદને વ્યક્ત કરતું નથી, અથવા તો કૃદંતથી વાક્યનો પૂરેપૂરો અર્થ પ્રગટ થતો નથી। હવે આપણે એની વ્યાખ્યા લખીએ તો જે પદો ક્રિયાપદની જેમ વર્તતા હોય પણ વાક્યમાં તેનું કાર્ય ક્રિયાપદ વ્યક્ત કરવાનું ન હોય તેને કૃદંત કહે છે। એટલે કે જે પદો ક્રિયાપદની જેમ વર્તતા હોય પણ વાક્યમાં તેનું કાર્ય ક્રિયાપદને વ્યક્ત કરવાનું ન હોય તેને કૃદંત કહે છે। સમજી લો, બરાબર, કે જે પદો ક્રિયાપદની જેમ વર્તતા હોય પણ વાક્યમાં તેનું કાર્ય ક્રિયાપદને વ્યક્ત કરવાનું ન હોય તેને શું કહે છે? કૃદંત કહે છે। હવે આની સ્પષ્ટતા માટે આપણે અમુક દ્રષ્ટાંતો જોઈશું। ઉદાહરણ પરથી આપણને ખ્યાલ આવશે કે ક્રિયાપદને વ્યક્ત ન કરવું એટલે શું? એટલે ત્યાં અમે બોર ખાતા, ત્યાં અમે બોર ખાતા। પછી બીજું ઉદાહરણ છે: આ કયું પ્રાણી બોલ્યું? આ બાજુ આપણે જોઈએ, આમાં ખાતા અને બોલ્યું એ ક્રિયાપદ છે। ખાતા ખાતા બોલાય નહીં। બીજું ઉદાહરણ છે: બોલતી વખતે તેણે ઊંચું જોયું। બરાબર, હવે જુઓ તમે, અહીંયા તમને ખ્યાલ આવશે ખાતા અને બોલ્યું, તો આ શું છે? ક્રિયાપદ છે। શું છે? ક્રિયાપદ। અને અહીંયા ખાતા અને બોલતી એ કૃદંત છે। અહીંયા પણ ક્રિયાપદ તો છે જ, બોલાય નહીં અને ઊંચે જોયું એ ક્રિયાપદ છે, પણ અહીંયા તમે જુઓ કે જે કૃદંત છે એ કૃદંત જો અહીંયા ક્રિયાપદ ન હોય તો એ કૃદંત વાક્યનો પૂરેપૂરો અર્થ પૂર્ણ કરતો નથી। એ વાક્ય પછી આપણને અધૂરું લાગે છે। જેવી રીતે હું અહીંયા કહું ખાતા ખાતા, પણ શું? બોલતી વખતે તેણે, પણ આગળ શું?
એટલે ક્રિયાપદ શું કરે છે? વાક્યને પૂર્ણ કરે છે, બરાબર. એટલે ક્રિયાપદ વાક્યને પૂર્ણ કરે છે, જ્યારે કૃદંત છે એ કૃદંત વાક્યને પૂરેપૂરો પૂર્ણ કરતો નથી. એટલે આપણે વ્યાખ્યામાં જોયું ને કે ક્રિયાપદની જેમ વર્તતા હોય પણ વાક્યમાં તેનું કાર્ય ક્રિયાપદ વ્યક્ત કરવાનું ન હોય. એટલે કૃદંત જે છે એ ક્રિયાપદને વ્યક્ત કરતા નથી. એટલે વિદ્યાર્થી મિત્રો, હવે તમને ખ્યાલ આવી જશે કે કૃદંત એટલે શું, બરાબર. હજુ પણ એકવાર ધ્યાન આપો કે કૃદંત એટલે જે પદો ક્રિયાપદની જેમ વર્તતા હોય પણ વાક્યમાં તેનું કાર્ય ક્રિયાપદને વ્યક્ત કરવાનું ન હોય તેવા પદોને આપણે કૃદંત કહીએ છીએ, બરાબર. હવે કૃદંતના 6 પ્રકારો છે, એના વિશે આપણે ટૂંકમાં થોડી માહિતી સમજી લઈશું. કૃદંતના પ્રકારો. એનો પહેલો જે પ્રકાર છે વર્તમાન કૃદંત. વર્તમાન કૃદંત શું છે? તો વર્તમાન કૃદંત એ વર્તમાન કાળને સૂચવે છે. હવે વર્તમાન કાળને સૂચવે છે એ બરાબર છે, પણ વર્તમાન કૃદંતની અંદર જો આપણે વર્તમાન કૃદંતને ઓળખવો હોય તો ખાસ કરીને આપણે એના પ્રત્યયો યાદ રાખવા પડશે. તો એના પ્રત્યયો કયા છે? તો, તી, તું અને તા. આ વર્તમાન કૃદંતના પ્રત્યયો છે. આ પ્રત્યયો ઉપરથી આપણે વર્તમાન કૃદંત વિશે ખ્યાલ મેળવી શકીશું. જો ઉદાહરણ આપણે જોઈએ એના, ઉદાહરણ તરીકે રમતો છોકરો ક્યાં ગયો? તો એની અંદર રમતો એ શું છે? કૃદંત છે. બીજું ઉદાહરણ એની અંદર આપણે જોઈએ તો તે ગાતી ગાતી રડતી હતી. તો એની અંદર ગાતી એ કૃદંત છે. ત્રીજું જોઈએ તો રમતું છોકરું પડી ગયું. તો રમતું એ કૃદંત છે. પછી ચોથું છે વાંચતા છોકરા પાસ થઈ ગયા. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, રમતો, ગાતી, રમતું અને વાંચતા, આ ચારે ચાર જે ઉદાહરણો મેં અહીંયા લખ્યા એની અંદર તો, તી, તું, તા આ ચારે ચાર પ્રત્યયો જે વર્તમાન કૃદંતને સૂચવે છે. એટલે જો આપણે વર્તમાન કૃદંતને યાદ રાખવો હોય તો આપણે એના જે પ્રત્યયો છે એ પ્રત્યયો ખાસ યાદ રાખવા પડશે. એ વર્તમાન કાળને તો સૂચવે છે પણ એની સાથે આપણે એના જે પ્રત્યયો છે તો, તી, તું, તા આ પ્રત્યયો યાદ રાખીશું તો આપણને વર્તમાન કૃદંત સહેલાઈથી સમજાઈ જશે, બરાબર. હવે બીજો એનો જે પ્રકાર છે કૃદંતનો, ભૂત કૃદંત. ભૂતકૃદંત એ ભૂતકાળને સૂચવે છે. એટલે કે દૂર કે નજીકના ભૂતકાળને તે સૂચવે છે. એની વ્યાખ્યા આપણે જોઈએ, દૂરના કે નજીકના ભૂતકાળને સૂચવે છે. મેં તમને અગાઉ
પ્રકાર જે આપણે વર્તમાન કૃદંત જોયું એની અંદર પણ મેં તમને કહ્યું કે આપણે કૃદંતને યાદ રાખવા માટે એના પ્રત્યયો યાદ રાખવા પડશે. તો જે ભૂત કૃદંત છે એના પણ પ્રત્યયો છે. એના પ્રત્યયો છે એલો, એલી, એલા અને યો, ઈ અને યુ. આ ભૂત કૃદંતના પ્રત્યયો છે. જો આપણે આ પ્રત્યયો યાદ રાખીએ તો આપણને ભૂત કૃદંત વિશે ખ્યાલ આવે. બરાબર. ટૂંકમાં આપણે એલ પ્રત્યય રાખી દઈએ આમ તો બી એમાં એલો, એલી, એલું બધા પ્રત્યયો આવી જાય. હવે એના આપણે ઉદાહરણો જોઈએ તો ઉદાહરણમાં પહેલું આપણે જોઈએ કે કોઈ કશું બોલ્યું નહીં. બીજું ઉદાહરણ આપણે જોઈએ તો વેચેલી વસ્તુ કોણ પાછી લે. ત્રીજું દ્રષ્ટાંત ઉદાહરણ આપણે જોઈએ તો મેં વાંચેલું મને યાદ હતું. ચોથું ઉદાહરણ આપણે જોઈએ તો વેચેલા પુસ્તકોના પૈસા આવી ગયા. એટલે એની અંદર પણ આપણે પ્રત્યયો યાદ રાખવા પડશે. યુ પ્રત્યય, પછી એલી, પછી એલું અને એલા. ખ્યાલ આવ્યો? એટલે એલી, એલું, એલા અને યુ આ પ્રત્યયો જેમાં આવે એને આપણે ભૂત કૃદંત કહીશું. પણ એ ભૂતકાળને પણ સૂચવે છે. એટલે કોઈ કશું બોલ્યું નહીં. બરાબર. વેચેલી વસ્તુ કોણ પાછી લે. મેં વાંચેલું મને યાદ હતું અને વેચેલા પુસ્તકોના પૈસા આવી ગયા. એટલે હજુ પણ જે કૃદંત છે એ કૃદંત ક્રિયાપદને વ્યક્ત કરતું નથી. એને આપણે શું કહીએ છીએ? કૃદંત કહીએ છીએ. તો ભૂત કૃદંતને આપણે યાદ રાખવા માટે આપણે એના જે પ્રત્યયો છે એને યાદ રાખવા પડશે. ત્રીજો એનો જે પ્રકાર છે ભવિષ્ય કૃદંત. આમ તો ત્રણેય કાળ આપણે ભણીએ છીએ ગુજરાતીમાં એટલે આપણને ખ્યાલ આવી જ જશે. વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. હવે આ જે ત્રણ કાળો છે એ ત્રણેય કાળો તમે જુઓ. બરાબર. વર્તમાન કાળ એ વર્તમાન કાળને સૂચવે છે, ભૂતકાળ એ ભૂતકાળને સૂચવે છે અને ભવિષ્યકાળ એ ભવિષ્યકાળને સૂચવે છે. પણ અહીંયા આપણે કૃદંતમાં લેવાનું છે. હવે ભવિષ્ય કૃદંત છે એ ભવિષ્યમાં થનારી ક્રિયાને બતાવે છે અથવા તો ક્રિયાને સૂચવે છે. એની અંદર પણ આપણે પ્રત્યયો યાદ રાખવા પડશે. ભવિષ્ય કૃદંતના જે પ્રત્યયો છે એમાં આવ પ્રત્યય છે અને નાર પ્રત્યય છે. નારો, પછી નારી, નારું અને વાનો, વાની અને વાનું. આ ભવિષ્ય કૃદંતના પ્રત્યયો છે. એટલે ભવિષ્ય કૃદંતને યાદ રાખવા માટે આપણે એના પ્રત્યયો યાદ રાખવા જરૂરી છે. એના દ્રષ્ટાંતો આપણે જોઈએ અથવા તો એના ઉદાહરણો જોઈએ તો ઉદાહરણ તરીકે એક, તે આવવાનો હતો. તે આવવાનો હતો, હમણાં આવશે. વાનો પ્રત્યય. બરાબર.
બીજું ઉદાહરણ આપણે લઈએ તો વાંચનારા પાસ થઈ ગયા, તો એમાં નારા પ્રત્યય છે. ત્રીજું ઉદાહરણ આપણે જોઈએ તો અમે કાલે પહોંચવાનું નક્કી કર્યું, તો અહીંયા વાનું પ્રત્યય છે. ચોથું ઉદાહરણ આપણે જોઈએ તો ખાનાર માણસો કોઈ ન હતા, તો ખાનાર નાર પ્રત્યય, અહીંયા પણ નારા પ્રત્યય છે, વાનો છે અને અહીંયા પણ વાનું પ્રત્યય છે. એટલે અહીંયા ભવિષ્યકાળને સૂચવે છે. એની સાથે તમે જુઓ કે આ જે પ્રત્યયો છે વાનો, નારા, વાનું અને નાર પ્રત્યય, તો ભવિષ્ય કૃદંતની અંદર પણ ભવિષ્યમાં થનારી ક્રિયાને તો સૂચવે છે, પણ એની સાથે સાથે આપણે એને યાદ રાખવા આ જે એના પ્રત્યયો છે એ પ્રત્યયોને પણ યાદ રાખવા પડશે. ખ્યાલ આવ્યો? હવે કૃદંતનો ચોથો પ્રકાર છે સામાન્ય કૃદંત. ચોથો પ્રકાર સામાન્ય કૃદંત. સામાન્ય કૃદંત એ કોઈ ચોક્કસ કાળને સૂચવતું નથી. અગાઉ આપણે 3 કૃદંતો ભણ્યા. એમાં વર્તમાન કૃદંત છે એ વર્તમાન કાળને સૂચવે છે, ભૂત કૃદંત એ ભૂતકાળને સૂચવે છે, ભવિષ્ય કૃદંત એ ભવિષ્યકાળને સૂચવે છે. પણ ચોથો પ્રકાર સામાન્ય કૃદંત છે એ કોઈ ચોક્કસ કાળને સૂચવતો નથી. એટલે કે આની અંદર કોઈ ચોક્કસ કાળ હોતો નથી. હવે એના જે પ્રત્યયો છે એ વો, વી અને વુ છે. વો, વી અને વુ, આ 3 પ્રત્યયો આપણે એની અંદર યાદ રાખવાના છે. એના ઉદાહરણ આપણે જોઈએ તો આ પુસ્તક વાંચવું મને ગમશે. બરાબર, વુ પ્રત્યય આવ્યો એમાં. બીજું દ્રષ્ટાંત આપણે જોઈએ તો આ કાગળ વાંચવો એવી મારી ઈચ્છા હતી. તો અહીંયા વો પ્રત્યય છે. પછી આપણે ત્રીજું એનું ઉદાહરણ જોઈએ તો આ લિપિ વાંચવી ખૂબ સરળ છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા પણ આપણે શું યાદ રાખવાનું છે? એના પ્રત્યયો વો, વી અને વુ. તો અહીંયા વુ પ્રત્યય વાંચવું, વાંચવો અને વાંચવી. એટલે કે આ કોઈ કાળને સૂચવતું નથી, પણ આ 3 પ્રત્યયો આપણે યાદ રાખવાના છે. એટલે સામાન્ય કૃદંતની અંદર વો, વી અને વુ આ 3 પ્રત્યયો આવે છે. એટલે આ 3 પ્રત્યયો આવે એટલે કયો કૃદંત થશે? સામાન્ય કૃદંત થશે. ખ્યાલ આવે? 5મો પ્રકાર આપણે એનો જોયું હેત્વર્થ કૃદંત. હેત્વર્થ કૃદંત એટલે કોઈ હેતુ દર્શાવે, હેતુ અથવા તો કારણ દર્શાવે, તેને હેત્વર્થ કૃદંત કહે છે. હેત્વર્થ કૃદંતના જે પ્રત્યયો છે એ વા, વાને અને વાણું. વા, વાને ને વાણું. એની અંદર પણ આપણે આ 3 પ્રત્યયો યાદ રાખવાના છે. પણ એની અંદર શું છે? મુખ્ય વસ્તુ હેતુ છે અથવા તો કારણ છે. કે જે કૃદંતની અંદર કોઈ હેતુ અથવા કારણ દર્શાવે અને એની અંદર વા, વાને અને વાણું પ્રત્યય આવે એને હેત્વર્થ કૃદંત
કહે છે. આપણે એના ઉદાહરણ જોઈએ તો પહેલું ઉદાહરણ છે હું ખાવા માટે આવ્યો નથી. બીજું ઉદાહરણ આપણે જોઈએ તો ખાવાને માટે જ તે આવ્યો હતો. ત્રીજું ઉદાહરણ આપણે જોઈએ તો આ ચોપડી વાંચવાને માટે હું લઈ જઈશ. બરાબર. તો એની અંદર તમે જુઓ વા પ્રત્યય, પછી અહીંયા વાને પ્રત્યય, ખાવા, ખાવાને અને વાંચવાને, આ ત્રણેય પ્રત્યયો આવ્યા. બીજું કે અહીંયા હેતુ અથવા કારણ પર દર્શાવે છે એની સાથે સાથે કે હું ખાવા માટે આવ્યો નથી. બરાબર. એનો હેતુ શું હતો કે પોતે ખાવા માટે આવ્યો નહોતો, એ એનું કારણ હતું. જ્યારે બીજો તમે જુઓ કે ખાવાની માટે જ તે આવ્યો હતો, એની અંદર હેતુ શું છે કે પોતે ખાવા માટે જ આવ્યો હતો. અને ત્રીજું જે પેલે ચોપડી વાંચવા માટે જ એ લઈ જવાનું હતું. બરાબર. અથવા લઈ જશે, તો એની પાછળ પણ કારણ છે કે ચોપડી એ શા માટે લઈ જશે, તો પોતે વાંચવા માટે ચોપડી લઈ જશે. હવે કૃદંતનો છેલ્લો પ્રકાર, છઠ્ઠો, સામાન્ય કૃદંત. સામાન્ય કૃદંતની અંદર સંબંધક ભૂત કૃદંત આવશે. છેલ્લો પ્રકાર સંબંધક ભૂત કૃદંત. તો એની વ્યાખ્યા શું છે? અગાઉ થયેલી જે ક્રિયા છે એ ક્રિયા સાથે ક્રિયાપદનો સંબંધ હોય છે. અગાઉ થયેલી ક્રિયા સાથે ક્રિયાપદનો સંબંધ હોય છે. સંબંધ દર્શાવે છે. અગાઉ થઈ ગયેલી કોઈ ક્રિયાઓ હોય એ ક્રિયા સાથે પેલો જે ક્રિયાપદનો સંબંધ છે એ દર્શાવે છે. એના પ્રત્યયો ઈ અને ઈને છે. ઈ અને ઈને. એના ઉદાહરણો આપણે જોઈએ તો આ કામ જોઈને હું ખુશ થઈ ગયો. બીજો ઉદાહરણ છે હસી હસીને તે બેવળ વળી ગયો. હવે ઈને પ્રત્યય અને ઈ અને ઈને. બરાબર. એટલે ઈ અને ઈને આ જે પ્રત્યયો છે એ પ્રત્યયો સંબંધક ભૂત કૃદંત સૂચવે છે. એમાં શું છે? અગાઉ થઈ ગયેલી ક્રિયા સાથે ક્રિયાપદનો સંબંધ દર્શાવે છે કે આ કામ જોઈને હું ખુશ થઈ ગયો. એટલે કે પહેલાં એવું કોઈ કાર્ય થઈ ગયું કે જેને જોઈ અને પેલો ખુશ થઈ ગયો. બીજો પણ હસી હસીને તે બેવળ વળી ગયો. તો એની પહેલાં એવી કોઈ ક્રિયા થઈ, કોઈ જોક્સ, કોઈ મિમિક્રી, એવું થયું તો પેલો હસી હસીને બેવળ વળી ગયો. એટલે કે અગાઉ થઈ ગયેલી ક્રિયા સાથે ક્રિયાપદ જ્યારે સંબંધ દર્શાવે છે ત્યારે સંબંધક ભૂત કૃદંત બને છે. ઓકે, થેન્ક યુ. અસ્સલામુ અલૈકુમ.